નમસ્કાર મિત્રો, તમારો એક જ સવાલ હોય છે કે વરસાદનું જોર ક્યારે ઘટશે? તો મંગળવારથી વરસાદનું જોર ઘટશે, પણ આગામી 12 કલાક એટલે કે 27 જુલાઈને વાર સોમવારે સાવધાન રહેવાની જરૂર છે. ફરી એકવાર વરસાદ ભૂકા કાઢશે. નવા 9 જિલ્લાઓમાં ફરી એકવાર ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે છેલ્લા કેટલાય દિવસોથી આપણે આઈએમડીનું મોડલ હોય, વેધર મોડલ હોય, જીએફએસ મોડલ હોય, સેટેલાઇટ તસવીરનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી વરસાદની તાલુકા પ્રમાણે માહિતી આપી રહ્યા છીએ, જેમના સારા રિઝલ્ટ મળી રહ્યા છે. અત્યારના તાજા લેટેસ્ટ વેધર મોડલોના અનુમાન પ્રમાણે હવે ક્યાં ક્યાં નવા વિસ્તારોમાં તોફાની વરસાદ પડશે તેની તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ વાત કરીશું. સાથે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે, કઈ તારીખમાં આવી શકે તેની પણ માહિતી મેળવીશું. વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ વિડીયોને લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સમજો મિત્રો, પહેલાં આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ. કચ્છમાં આપણે જીએફએસ મોડલના માધ્યમથી જાણીશું કે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. કચ્છના વિસ્તારોમાં મંગળવારથી વરસાદનું જોર ઘટશે, પણ આગામી 12 થી 24 કલાક દરમિયાન કચ્છમાં ભુજના વિસ્તારો હોય, અંજારના વિસ્તારો હોય, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, લખપત, અબડાસા, ભચાઉ અને રાપરના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે એમાં ભચાઉના વિસ્તારો હોય, રાપરના વિસ્તારો હોય અને ગાંધીધામના વિસ્તારો, આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે, કારણ કે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના વિસ્તારો હોય, અમીરગઢ, દાંતા, દાંતીવાડા, ડીસા, ધાનેરા, કાંકરેજ, વડગામ, ઓગઢ અને હળદના કેટલાય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દુકલ વિસ્તારોમાં ભારે વરસાદ. આ સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ યલો એલર્ટ છે, એટલે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા, વડાલી અને વિજયનગરના પણ કેટલાક વિસ્તારોમાં આવતી 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ વરસી શકે. અરવલ્લી જિલ્લામાં પણ યલો એલર્ટ છે. અરવલ્લી જિલ્લામાં અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજ, ધનસુરા અને માલપુરના કેટલાય વિસ્તારોમાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ વરસી શકે. આ સાથે પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલથી આ વિસ્તારોમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં હજુ પણ આવતી 24 કલાક દરમિયાન યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે અમદાવાદ જિલ્લામાં અમદાવાદ શહેર, સાણંદના વિસ્તારો હોય, બાવળાના વિસ્તારો હોય, ધોળકા, ધંધુકા, ધોલેરાના વિસ્તારો હોય, આ સાથે વિરમગામ અને રામપુરાના કેટલાય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પણ વરસી શકે. આ સાથે વડોદરા જિલ્લામાં પણ યલો એલર્ટ છે. વડોદરામાં વડોદરા શહેરના વિસ્તારો હોય, વાઘોડિયા, ડભોઈ, કરજણ, પાદરા, શિનોર, સાવલી અને દેશના કેટલાય વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ, એકલ દુકલ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. આ સાથે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ અને ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવે વરસાદની ઇન્ટેન્સિટી, વરસાદની તીવ્રતા ઓછી થશે, પણ વરસાદી માહોલ યથાવત રહેશે. એમાંય ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં હજુ પણ આવતી 24 કલાક દરમિયાન યલો એલર્ટ છે. એટલે કે આ જિલ્લાઓના કેટલાય વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ, એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. આ સાથે મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે વરસાદની તીવ્રતા ઓછી થશે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ફરી એકવાર ભારે વરસાદનું આગમન થઈ શકે. આગામી 24 કલાક દરમિયાન સુરતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરતમાં 84ના વિસ્તારો હોય, સુરતના વિસ્તારો હોય, કામરેજના વિસ્તારો હોય, ઓલપાડ, માંગરોળ, માંડવી, બારડોલી, પલસાણા, મહુવા અને ઉમરપાડાના કેટલાય વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ, એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. આ સાથે ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તમારા વિસ્તારમાં વરસાદ છે કે એને વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.